આપણા રાજકોટ શહેરમાં જે અગ્નિકાંડની ઘટના બની એ અત્યંત મોટી કરુણાંતિકા છે અને ફરી રાજકોટમાં ને ગુજરાતમાં કદી આ પ્રમાણે નિર્દોષોના જીવ હોમાય નહીં એના માટે મેં સૌ લોકો સતત છેલ્લા 3 અઠવાડિયાથી મહેનત કરી રહ્યા છે। મારી સાથે પીડિત પરિવારો પણ છે। આજે મેં બધા જ રાજકોટની બજારમાં વેપારીઓને હાથ જોડીને નમ્ર વિનંતી અને અપીલ કરવા નીકળ્યા છીએ કે પ્લીઝ ફરી આવું ન બને એના માટે 25 તારીખે રાજકોટ બંધનું જે એલાન પીડિત પરિવારોએ અને અમે કર્યું છે એ એલાનને સફળ બનાવજો। તમારી દુકાનો બંધ રાખજો જેથી સત્તાધીશોને એક મેસેજ જાય કે સમગ્ર રાજકોટની લાગણી અને સંવેદના એ પીડિત પરિવારો સાથે છે। આ પીડિત પરિવારો શોકાતુર હોય એમણે મારી સાથે પત્રિકા વિતરણ કરીને હાથ જોડીને દુકાનદારોને અપીલ કરવી પડે કે અમારા સમર્થનમાં દુકાન બંધ રાખજો। એ રાજ્યની સરકારને પોલીસ માટે બહુ જ મોટી લજ્જા અને શરમનો વિષય હોવો જોઈએ। આવતીકાલે અથવા આજે જે એસઆઈટી રિપોર્ટ આપવાની છે એમાં 1% અમને ભરોસો નથી। એસઆઈટીની કોઈ ક્રેડિબિલિટી નથી। ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહેલા અધિકારીઓ એ દારૂનો જુગારના અડ્ડામાંથી કરોડોની કમાણી કરનારા અધિકારીઓ હોય તે સચોટ તપાસ કરી જ ન શકે અને એટલા માટે નોન કરપ્ટ પ્રમાણિક નિષ્ઠાવાન આઈપીએસ અધિકારીને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આવા તપાસ અહેવાલોનું પીડિત પરિવારો માટે અને અમારે મને કોઈ જ મહત્વ નથી અને 25 તારીખે રાજકોટ બંધ થશે। વેપારીઓનું એવું જબરદસ્ત સમર્થન પ્રાપ્ત થયેલું છે।